નમસ્કાર, રામ રામ, દયાવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો, વાત કરી છે ચૈતરભાઈ વસાવા। ચૈતરભાઈ વસાવા તારીખ પર તારીખ આપવામાં આવી। હજી આ લોકો છોડતા નથી, જામીન પર પણ છોડતા નથી। એ લોકો તો પહેલાં પહેલી તારીખ આપી, એના પછી 5 તારીખ આપી, 9 તારીખ આપી, 13 તારીખ આપી, પણ છતાં આ લોકો છોડતા નથી। હવે પાછી 28 તારીખ આવતીકાલે એટલે કે સુનાવણી છે ચૈતરભાઈ વસાવાની। પહેલી તારીખે એમને ટાઈમ ઓછો પડ્યો તો 5 તારીખ આપી કોર્ટે। તો 5 તારીખે એમને મોડા બોલાવ્યા અને પછી ટાઈમ ખૂટ્યો, એમ કે ભાઈ ટાઈમ ખૂટ્યો એટલે પછી કોર્ટ બંધ કરી દીધી આ લોકોએ। પછી 9 તારીખ આપી। એ તારીખો પર તારીખ આપતા રહે છે। હવે વકીલો બદલાવે છે અને બીજું કે જે પોલીસ છે, પોલીસ તંત્ર જે નિર્દોષ જે ધારાસભ્યને એને એક ષડયંત્ર કરી અને જેલમાં પૂર્યા છે, પણ એ પોલીસ પાસે કે કોર્ટ પાસે કોઈ પુરાવો નથી। તો હવે પુરાવો તો રજૂ કરો, કોર્ટમાં રજૂ કેવી રીતના કરે? એમની પાસે કોઈ પુરાવો નથી। હવે તારીખ પર તારીખ આપતા જઈને દિવસો લંબાવતા જાય છે। 2 મહિના લગભગ થઈ ગયા ચૈતરભાઈ વસાવા, હજી આ લોકોએ છોડ્યા નથી। ત્યારે નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા જે લાઈવ વિડીયો દ્વારા મીડિયા સમક્ષ શું કહી રહ્યા છે, લોકોને, જે નેતાઓને શું કહી રહ્યા છે કે તમે ખોટી રીતના નેતાઓને જે ફસાયા છે અને એમાં ભાજપમાં અંદરો અંદર શું ચાલી રહ્યું છે, અંદરો અંદર ઝઘડા ચાલી રહ્યા છે, એ પણ કહી રહ્યા છે। હું મીડિયા સમક્ષ હું તમને બતાવું વિડીયો વધુ શેર કરજો અને ચૈતરભાઈ વસાવાને માનતો 1000 કોમેન્ટો આવી જોઈએ। કોમેન્ટ અવશ્ય કરજો। આવતીકાલે 28 તારીખ ભગવાન માતાજી કરે અને ચૈતરભાઈ વસાવા ગમે એ ભોગે છૂટે કાલે અને સરકાર છોડે, ભારતીય જનતા પાર્ટી છોડે એવી આશા રાખીએ। તો મિત્રો, વિડીયો વધુ શેર કરજો। અમારી ચેનલમાં નવા મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચૈતરભાઈ વસાવાને માનતા હો તો આ વિડીયો અવશ્ય શેર કરજો। 1000 કોમેન્ટો આવી જોઈએ। બસ આપણે તો એક જ માંગ છે, જે વિડીયો ડિલીટ કરવામાં આવે એ વિડીયો જોઈએ, ડિલીટ કરીએ એ વિડીયો જોઈએ। બસ એક જ માંગ છે દરેકની। તો દરેકને જય માતાજી। નવા વિડીયો ફરી મળશું। હું વિડીયો બતાવું, વિડીયો પૂરેપૂરો જોજો અને માતાજીની પ્રાર્થના કરજો કે ચૈતરભાઈ વસાવા આવતીકાલે છૂટે એવી આશા રાખજો। જય માતાજી। પાર્ટીની લોકશાહના દિવસે ને દિવસે એટલી બધી વધી રહી છે કે ના પૂછો વાત। આજે ખૂબ મોટી સંખ્યામાં આજે આમ આદમી પાર્ટી જોડે લોકો જોડાય છે અને આમ આદમી પાર્ટી એક પરિવાર છે। આજે ચૈતરભાઈની વિચારધારાને લઈ આજે દરેક ગામે ગામ, આજે દરેક ઘરે ઘરે આજે ચૈતરભાઈ પેદા થઈ ગયેલા છે એવું આજે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સરપંચોને તેમજ પાર્ટીના જે આગેવાનો છે, ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા સદસ્યો છે, એ લોકો જોડે મિટિંગો કરીને એ લોકોને કહેવામાં આવે છે કે તમે સોશિયલ મીડિયા પર ચૈતરભાઈ વિશે ટિપ્પણી કરો કે કંઈક પણ સ્ટેટમેન્ટ આપો। પણ એ દિગ્ગજ નેતાઓને અમે કહેવા માંગીએ છીએ કે જે કમલમમાં જે ઝપાઝપી થઈ, જે ફેટામફેટી થઈ, બરાબર તો એવા જે આરોપીઓ છે એ લોકો પર કેટલી એક્શન લીધી અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દૂધના ધોવેલા નથી। ચૈતરભાઈ પર જે તમે આક્ષેપો કરો છો, ચૈતરભાઈ જે 19 કેસોની વાત કરો છો, ચૈતરભાઈ હંમેશા પ્રજાના માટે લડતા એમની પર ખોટા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેસો કરવામાં આવે છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। કેમ તમે સીસીટીવી